નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો આખલાની હાલત શું ખેડૂતે કરી છે. મિત્રો કે ખેડૂતના ખેતરમાં થોડુંક ખાઈ જવાથી મિત્રો ખેડૂતને ગુસ્સો આવી ગયો અને ખેડૂતે ટ્રેક્ટર દ્વારા તેના પગ ભાંગી નાખ્યા. તમે જોઈ શકો છો મિત્રો, હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો કે જેને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ, નંદીના સ્વરૂપમાં જોઈએ છે. મિત્રો કે ગાય માતા હોય, ગમે હોય કે લોકો હવે મિત્રો માનવતા ખોઈ બેઠા છે. મિત્રો ગમે ત્યાં રખડતા ઢોરને ગમે ત્યારે ગમે વસ્તુ મારી દે છે. પણ મિત્રો એ લોકો એ જાણતા નથી કે તમારામાં તો તાકાત હોય તો તમે જે ગૌશરણ જગ્યા જે છે તે ખુલ્લી કરાવો ને તો તમને માની કે તમે સાચા મરદ છો. મિત્રો આવા પશુ પક્ષીઓ જાનવર સાથે મિત્રો આવો અન્યાય કરવાથી શું થવાનું છે. મિત્રો આના પગ તમે ભાંગી નાખ્યા, આ જિંદગી પર આના પગ વગરના થઈ ગયા. તમે અનાજ કદાચ બીજા વર્ષે પણ પકવી શકશો. થોડુંક તમારું ખાઈ જવાથી તમારું કાંઈ જિંદગીભર મટી જવાનું નથી, પણ આના પગ તો હવે જિંદગીભર મટી ગયા. મિત્રો એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ના નરાધમ આવા લોકો મિત્રો ક્યારે સુધરશે, જેના કારણે મિત્રો આ જાનવરની આ હાલત થઈ છે. મિત્રો કે જે કેટલું બેજુબાન જાનવર છે મિત્રો, જે બોલી નથી શકતું, તેના પર અત્યાચારો કરવામાં આવે છે. આ તેના થોડુંક ખાવા આવે છે તેના કારણે તેને જિંદગીભરની સજા આપી બેસે છે. આ ખેડૂત કેટલો લાચાર બની ગયો છે મિત્રો, કે જે પોતાને માનવતા ખોઈ બેઠો છે, કે પોતાના લાલચ માટે મિત્રો બીજાને દુઃખ આપી રહ્યો છે. ત્યારે આ વાત કરીએ તો આંકડા ઉપર તમે જુઓ કેટલા અત્યાચારો થઈ રહ્યા છે મિત્રો, કે તેના પગ ભાંગી ગયા, હાલવાની હાલતમાં નથી. તમે વિચારો કે કેવું દર્દ તેને સહન થતું હશે મિત્રો, કેવું દર્દ તે સહન કરતો હશે. તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરજો મિત્રો તમારા વોટ્સઅપ ગ્રુપમાં, જેથી આ નરાધમને મિત્રો સજા થાય. આ નરાધમે જે કાંડ કર્યું છે મિત્રો, જેના કારણે અત્યારે આખલાને એક આફત આવી બેઠી છે. જે મિત્રો દુઃખ સહન કરતો હોય તે તો દુઃખ સહન કરતા હોય તે જ જાણી શકે.